આજે દેશભરમાં સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। દર વર્ષે 18મી મેના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી કરાય છે, ત્યારે આ વર્ષની થીમ છે ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ ઇન રેપિડલી ચેન્જિંગ કોમ્યુનિટીઝ, એટલે કે ઝડપથી બદલાઈ રહેલા સમુદાયોમાં મ્યુઝિયમનું ભવિષ્ય। આ થીમ એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે મ્યુઝિયમ કેવી રીતે સામાજિક, તકનીકી અને પર્યાવરણીય બદલાવમાંથી પસાર થઈ રહેલા વિશ્વમાં અનુકૂલન સાધી શકે છે, નવીનીકરણ કરી શકે છે અને યોગદાન આપી શકે છે। ત્યારે ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં કેટલાક વિશિષ્ટ અને પ્રખ્યાત મ્યુઝિયમ નિર્મિત કરાયા છે। વડનગર ખાતે નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે, તો વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સામેલ ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક, ગાંધીનગર ખાતેની દાંડી કુટીર, શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી મ્યુઝિયમ, સિદ્ધપુરનું શ્રી સ્થળ સંગ્રહાલય અને નિર્માણાધીન લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે।